નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યના તેમજ સમગ્ર દેશના કેન્દ્રીય પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ। તો 8મા કેન્દ્રીય પગાર પંચને લગતા એક મહત્વના વિકાસ અંગે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના તરફ એક નિર્ણાયક પગલું ભર્યું છે। સરકારે આ કમિશનના કાર્યને ઝડપી બનાવવા માટે એક ડિરેક્ટરની નિમણૂક કરી છે। આ નિમણૂક પગાર પંચની પ્રક્રિયાને આગળ વધારવા તરફનો એક સ્પષ્ટ સંકેત છે। દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આ નવા પગાર પંચની રચના અને તેની ભલામણોની રાહ જોઈ રહ્યા છે, અને આ નિમણૂક તેમના માટે એક સકારાત્મક સંકેત છે। મિત્રો, કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના કર્મચારી અને તાલીમ વિભાગ, જેને સંક્ષિપ્તમાં DOPT તરીકે ઓળખવામાં આવે છે, તેણે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે। આ આદેશ અનુસાર 2012 બેચના ભારતીય સંરક્ષણ ખાતાના સેવા એટલે કે IDAS અધિકારી શ્રી આશીષ યાદવને 8મા કેન્દ્રીય પગાર પંચમાં ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। આ નિમણૂક એ પગાર પંચના વહીવટી માળખાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। મિત્રો, શ્રી આશીષ યાદવ આ નિમણૂક કેન્દ્રીય સ્ટાફિંગ યોજના હેઠળ પ્રતિનિયુક્તિના આધારે કરવામાં આવી છે। હાલમાં તેઓ સંરક્ષણ વિભાગમાં પોસ્ટ કરાયેલા છે। સરકારે સંરક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે કે શ્રી યાદવને તેમની વર્તમાન ફરજોમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે, જેથી તેઓ 8મા પગાર પંચમાં તેમની નવી જવાબદારી સંભાળી શકે। આ નિર્ણય એ દર્શાવે છે કે સરકાર આ કમિશનને ઉચ્ચ પ્રાથમિકતા આપી રહી છે। મિત્રો, સરકારના આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે શ્રી આશીષ યાદવ ડિરેક્ટર તરીકેની નિમણૂક 8મા કેન્દ્રીય પગાર પંચના સંપૂર્ણ કાર્યકાળ સાથે સહસમાપ્તિના ધોરણે જ થશે। આનો અર્થ એ થયો કે તેઓ આ પદ પર તેમના સ્વીકાર્ય કાર્યકાળ સુધી અથવા આગામી આદેશો સુધી આ નિમણૂક ચાલુ રાખી શકશે। આ લવચિકતા કમિશનના કાર્યમાં સાતત્ય જાળવવા માટે મહત્વપૂર્ણ છે। મિત્રો, સરકારે આ પદને પ્રાથમિકતાના ધોરણે ભર્યું છે। આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ છે કે કમિશનના કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તેની ખાતરી કરવી। શ્રી યાદવને ખર્ચ વિભાગ હેઠળ કાર્યરત 8મા પગાર પંચમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। ખર્ચ વિભાગ એ સરકારની નાણાકીય નીતિઓ અને પગાર સંબંધિત નિર્ણયોનું કેન્દ્ર છે, તેથી આ નિમણૂક વિશેષ મહત્વની છે। સરકારે શ્રી આશીષ યાદવની નિમણૂક સાથે કડક સમય મર્યાદા નક્કી કરી છે। આ નિમણૂક આદેશ જારી થયાના 3 અઠવાડિયાની અંદર તેમણે તેમનો નવો કાર્યભાર સંભાળવો પડશે। નિર્ધારિત સમય મર્યાદામાં જોડાવામાં નિષ્ફળતાની તેમને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમના પ્રતિબિંબમાંથી દૂર કરી શકાય છે। આ કડક શરત એ દર્શાવે છે કે સરકાર 8મા પગાર પંચના કાર્યને કેટલી ગંભીરતાથી લઈ રહી છે। આ આદેશ કેબિનેટની નિમણૂક સમિતિ, જેને સંક્ષિપ્તમાં ACC તરીકે ઓળખવામાં આવે છે, તેના અધિકૃત આદેશો અનુસાર જાહેર કરવામાં આવ્યો છે। કેબિનેટની નિમણૂક સમિતિ એ સરકારમાં ઉચ્ચ સ્તરીય નિમણૂકો માટેની સર્વોચ્ચ સત્તા છે। આ સ્તરેથી આદેશ જારી થવાની આ નિમણૂકની મહત્તા સ્પષ્ટ થાય છે। સરકારે આ સંદર્ભમાં સંરક્ષણ સચિવ અને ખર્ચ વિભાગના સચિવને વિગતવાર માહિતી મોકલેલી છે। આ માહિતીમાં શ્રી આશીષ યાદવનો જાહેરનામું અને નિમણૂક આદેશની નકલ પણ સામેલ છે। આ પ્રક્રિયા એ સરકારી વહીવટમાં પારદર્શિતા અને સમન્વયનો એક ભાગ છે। તમામ સંબંધિત વિભાગોને માહિતગાર કરવાથી કામકાજમાં સરળતા રહે છે અને કોઈ પણ પ્રકારની ગૂંચવણ ટાળી શકાય છે। 8મા પગાર પંચમાં આ મુખ્ય પદ પર નિમણૂકથી દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આશાનો સંચાર થયો છે। આ નિમણૂકને એક સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર હવે 8મા પગાર પંચને આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ગંભીર છે। ડિરેક્ટરની નિમણૂક એ કમિશનની રચનામાં પ્રથમ નક્કર પગલું છે। સામાન્ય રીતે પગાર પંચની રચના એક લાંબી પ્રક્રિયા હોય છે। સૌપ્રથમ વહીવટી માળખું તૈયાર કરવું પડે છે, પછી અધ્યક્ષ અને પછી સભ્યોની નિમણૂક થાય છે, અને ત્યારબાદ કમિશનનું વાસ્તવિક કાર્ય શરૂ થાય છે। ડિરેક્ટરની નિમણૂક એ દર્શાવે છે કે સરકાર આ તમામ પગલાં ઝડપથી પૂર્ણ કરવા માગે છે।
8મા પગાર પંચની જરૂરિયાત કેમ છે તે સમજવું પણ જરૂરી છે. તો મિત્રો, છેલ્લો 7મો કેન્દ્રીય પગાર પંચ જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ બનાવવામાં આવે છે. 2026 નજીક આવતા 8મા પગાર પંચની રચનાનો સમય આવી ગયો છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી નવા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. પગાર પંચનું મુખ્ય કાર્ય સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં સંશોધન કરવાનું હોય છે. મહેંગાઈ, આર્થિક પરિસ્થિતિ અને જીવન ધોરણમાં થતા ફેરફારોને ધ્યાનમાં રાખીને આ સંશોધનો કરવામાં આવે છે. કમિશન વિવિધ સંસ્થાઓ, કર્મચારી સંગઠનો અને નિષ્ણાતોની સલાહ લે છે અને વ્યાપક અભ્યાસ કર્યા પછી પોતાની ભલામણો સરકાર સમક્ષ મૂકે છે. 8મા પગાર પંચથી કર્મચારીઓ અને પેન્શનરોને શું અપેક્ષાઓ છે તે પણ જાણવું જરૂરી છે. તો મિત્રો, મુખ્ય અપેક્ષાઓમાં પગારમાં યોગ્ય વધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો, વિવિધ ભથ્થાઓમાં વધારો અને પેન્શનમાં વધારો સામેલ છે. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું અને કર્મચારી સંગઠનો 8મા પગાર પંચમાં આને 3.68 કરવાની માંગ કરી રહ્યા છે. વહીવટી માળખાની મજબૂતાઈ એ કોઈપણ કમિશનની સફળતા માટે અનિવાર્ય છે. ડિરેક્ટર શ્રી આશિષ યાદવની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તેમને કમિશનના દૈનિક વહીવટ, વિવિધ વિભાગો સામે સમન્વય, માહિતી સંકલન અને અન્ય વહીવટી કાર્યોની દેખરેખ રાખવાની રહેશે. તેમની કાર્યક્ષમતા કમિશનની કામગીરીની ગતિ નક્કી કરશે. સરકારે આ નિમણૂકને પ્રાથમિકતા આપી છે તે એક સકારાત્મક સંકેત છે. આનો અર્થ એ થયો કે આગામી મહિનાઓમાં કમિશનની રચનાને લગતી વધુ જાહેરાતો થઈ શકે છે. અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક, કમિશનનું કાર્યક્ષેત્ર, સમયમર્યાદા જેવી મહત્વપૂર્ણ જાહેરાતો ટૂંક સમયમાં અપેક્ષિત છે. આ વહીવટી પહેલ ભવિષ્યમાં પગાર અને ભથ્થા સંબંધિત મોટી જાહેરાતનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે. કર્મચારીઓ અને પેન્શનરોને આશાવાદી રહેવાની સાથે સાથે ધીરજ પણ રાખવી જોઈએ. પગાર પંચની રચનાથી લઈને તેની ભલામણો અમલમાં આવે ત્યાં સુધી લાંબો સમય લાગે છે. જો કે સરકારની આ ઝડપી કાર્યવાહીથી આશા જાગે છે કે આ વખતે પ્રક્રિયા વધુ ઝડપી બનશે. મિત્રો, આ નિમણૂક એ 8મા કેન્દ્રીય પગાર પંચની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ડિરેક્ટર તરીકે શ્રી આશિષ યાદવની નિમણૂક, 3 અઠવાડિયાની કડક સમયમર્યાદા અને કેબિનેટ સ્તરેથી આદેશ જારી થવો, આ તમામ એ દર્શાવે છે કે સરકાર આ મામલે ગંભીર છે. આગામી સમયમાં આ સંદર્ભમાં વધુ મહત્વપૂર્ણ જાહેરાતો અપેક્ષિત છે. કર્મચારીઓ અને પેન્શનરોએ સરકારી જાહેરાતો પર નજર રાખવી જોઈએ. અફવાઓ કે અપ્રામાણિક માહિતી પર વિશ્વાસ ન કરવો જોઈએ. માત્ર અધિકૃત સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવવી જોઈએ. આ મહત્વપૂર્ણ માહિતી માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.